આવે તાર કોક હમ કરે આ બધું પાપુ છે. હા હું તો સરવડની નાચ તો ફોન કરું કે ભાઈજાનો મેળ પાડી આલે તો. ઓ નો. હલો. હા બોલો. ના સરવણજી આપણે એક ભાઈજો રાખવો છે. એવું છે એમ? અને તમારો ભાઈજો હતો એ ચઈ ગયો? એ હવે હું છૂટો થાય છે ને મારે નવો ભાઈજો રાખવો છે. બરોબર એવું છે એમ? હોવા હીરો કે હવે મારે નથી રહેવું તે આપણે તો ભાઈ એના ઉપર શું થાપશે આપણે બીજો રાખ. સારું હળો તો ભાલમાં જે હોય તો કહેજો. સારું તો માર ભાલમાં હોય તો તમને ફોન કરું છું ને પછી ના હોય ડાયરેક્ટ તમારા પાસે રૂબરૂ લઈને આવું. હારો કોઈ હારો ભાગ્યો હોય તો વળી મને બતાડજો ને શેતર પાદર બતાડી છે. બરોબર તમે લઈને આવો તો હાર હળો તો હું તો પૂછીને વળી છે હારો ભાઈજો સેટ થાય તો તમને હમાસર આલું ફોન કરીને લઈને આવું તો. એ હારું હારું ચમ કે મારે જરૂર છે. મેં હમણાં આ વાડ હોરી છે મને મારો બધો કંટાળો આવી ગયો. આ બધું છે વળી આવે હમું કરશે પર મારે બધું હારું તો અહીંયા લઈને આવું જમી બીજી વતાડે લેવડ દેવડ તો તમારી રીતે પર બધું કરજો. બરાબર એ હારું તાર હાલમાં હોય તો છે લગતો હોય તો એને બોલાવો એટલે હાલમાં ક્ષેત્રમાં શું કે હોય એટલે આપડે બધું એનું રૂબરૂ બતાડી ગયું બધું. એક માણસ છે બધું થી કઈ નોમ છે ઈ પૂછતો તમને જમીન નું એમ હોય તો મેળા તો એને ફોન કરીને તમને ફોન કરું ઈ જો આવવાનો હોય ને તો એને એમ કે રાખવી જમીન પૂછવાડો. એ ભલે ભલે તાર હટ લાગતું હો. એ હારો હડો હું પસલા તમને હમાસર આલું તો આવે ને તો લઈને આવું હો. એ ભલે એ હારો હડો તાર. હારું હારું હો. એ મેલો તાર. એ ભલે. મારો ફોન એટલે સેવન્ટી નો ફોન આવ્યો છે. હાલો હલો બોલો બોલો. એટલે બતુજી હા બોલો. એટલે એક થોડું કોમ હતું. શું કામ હતું કો? તમારે રમી ચે રાશી છે તમે? ના રમી નથી રાશી રાખવાની છે. તો એક ટકડે ભાડમાં છે રમી તો રાખ્યું હોય તો શેઠિયો હારો છે. શેઠિયો તો હારો છે. કચ ના હોય તો કોમસો રાત દાડો કરાવતા. કચ તો નહીં પણ એમાં તમારે જે છે આપણે રમી કરી જોઈએ આવે અને તમને ગમે તો આપણે લેવડ દેવડ જે તાર ઉપાડ જોતો હોય આપણે અહીંયા જઈને વાતચીત કરો. વાત કું હા અને ઉપાડ થોડું આલેવા છે. ઉપાડ તો હાલશે તમારે જેટલો જોતો હશે એટલો. હોય એમ હવ તો આપણે વાત કરો સારું હોય તો. સારું તો આપણે તમે મને ભેગા થો હોય તો આપણે ડાયરેક્ટ શેઠિયા પાયલા દઈ આવે ને રમી જોતા હોય તમારે જે હોય આપણે અહીંયા જઈને બધું પાકું કરો. અને હું જમી મેં નહીં રાખી હારી હોય તો રાખવી છે એમ. જમી તો સારી છે એમ હોય. હા રડો થોડી વાત કરો કદાચ હરખી આવે તો. સારું હડો તો તમે આવો તાર ને તો અહીંયા આવીને પાછ ફેર આપણે ભેગા થાય ને હું તમને પેલી બધી જમી વતાડી જોઈ. હોય હોય સારું તમે મેલો તાર ફોન હો. એ ભલે એ સારું. બોલો. આ પેલી આ જમી તમારે રાખવી હતી ને હારી જમી હોય જમીન આ શેઠીઓ હતી તો શેતરમાં તો તમે ફોન કર્યો હતો. જમી હારી છે. જમી હારી છે અને શેઠીઓ હારો છે. તમે આપણી વાત કરી હતી ને મને એટલે તેમાં હું આ તમારા ભાઈઓ રાખવા લઈને આવ્યો છું. લઈને આયા એમ ને હોય હારું હારું ભાઈ ભાજ્યો લગતા નો છે ડુંગરપુર નો છે. ના ના લ્યા હોય નો લગતા નો જ છે એમ હોય. ડુંગરપુર થી પકડી લાયા છું ભાઈ. શોખીન છે શું કે નેના મોટી વાળા એવો જ છે વાડ બાર તો મેં ખોપીને થોડીક તૈયાર કરી છે પણ બીજું આળો બાળો એને બહાર કાઢીને નેક સાફ કરી નાળો બાળવાનો રાખ્યો છે. અને આર્યું ક્ષેત્ર ગવાડવા બરોબર અને પેલી બાજરી બી અમે એડા કરવાના આમાં કપા કરવાનો છે. અને બીજી મારે તમે થોડીક હમણાં આગળ છે એટલે અહીંયા બતાવવા લઈ જવા પડશે. કપાવવાનો કપા કરવો પડશે ને તાર આપડે હાડો હા પેલી ટેટુડી વિયેડી છે ચાર કપાની વાર છે ને ચાર હેડા છે બાપરી ઈ તો એટલી ઘડી તો ને બચા કરીને જતી જાય ટેટુડી તો એનો વધો નહીં. અને તો બચ્ચા ને થાય તો વધે ને એટલે થોડી જગ્યા છોડી મેલવાની તો થઈ જાય કે એનો બચ્ચા થોડો મારવાનો હોય કેમ કે આપણે પાછું નહીં કરવાનું. તમે નવે નવા રાખવા છે એવું પાપ કરાવો. અને તમારે એમ કે પેલી બીજી બધી જમી છે હોય બતાડી ગયો આગળ છે તમે તો બતાવો બરાબર. અને એ તો લેવડ દેવાની બધી બેસી ચર્ચા કરશે. હા રોડો જમી ખાઈ છે જમી તો જબ્બર એક નંબર કોલ. અને શેઠ કેમડી ગયા? શેઠ તો વાળામાં ગયા છે. એટલે આ ડબલે ચેવા પડ્યા શેઠ વિધિ શું મારવો મારે કેમ કે દારૂ મારે આડવેટ છે પાછી શેઠ આવું પીવે તો કોઈ રે નહીં તો વળી ભાગ્ય ચેડે એવો જ હોય કે ડબલો પડી બેસીને આવો ડબલો પાવે તો પછી ભાગ્ય ચેડે બિહાર જ પાકવાનો છે. એ હાજી વાત કેમ કે મારે દારૂ છત્રી નો આંકડો છે. મારે દારૂ ભાગ્યા ને વધે છે આવો ડબલો બે ટોણે તો વાત સાચી છે તારે
એટલે આની તો હાવ ભગત માણસ છે, એક નંબર ભગત છે. મારે હાલો કેવું પડે આ તો મારું તો લખી ના કહેવાય ગમોનો છે ના ભાઈ. ના ઈ મોણા હાવ એક નંબર ભગત છે. એમ? એટલે ઈ મોણા આપણે આગળ જમી છે ને ઓય એની બતાવી છું તમને બરોબર. ઓય અને ભાઈ પેલા આ તને લઈને રખાવા આયા થી મોડે જઈ ગયા શર્માજી આગળ જા. આગળ જામ ને. ઓય એટલે હું શું કહેતો ખબર છે હા બોલો. કે તારે ભાઈ ઢોખર છે છે ને ઢોરો છે ને મારે. તો અમે લસકા બાદરી પૂછી છે બરોબર. એટલે ઢોખર માટે તું તાર પાઈ અને તારે ઢોરણ દલતા કરે આ પાવાની છે આમાં પૂછી પડી છે બરોબર. સારું પાઈ નાખશે શું આટલે. કે ભાગ્યો મારો બધો હવેડો છૂટો છે તો મેં સાચી કરી બરોબર હવે તું અભાર દે બરોબર. ના ના કોઈ વધારે હું પાયો ને સારું અડી નાખી ઢોરાને. તો તારે જે હોય જે હોય ગાય હોય વાટી નાખ દે બરોબર. હા ચારો બે ચારા હું રાખ્યું બીજું શું. એટલે આ તારા માટે કીધું પર તને તો હા. પાદી પર તારે ઉછાળો લઈને આવે ને ઓય ઓય. એટલે ઘડી તું થઈ જાય ને ઢોરણ નાખે એવું થઈ જાય. ના ના હારો. એ ભલે તારો ઓય હા. હાલો. આ 4-5 દાડે ચીડજી છે ઓય અને આવડી 4-5 દાડે પહેલી છે. તો અમારે ભાઈ જમી ગોડી છે હો. ભાઈ ઓ તો રેકોર્ડ છે અમારે જમી જો આ બાજરી જો અમારી ના બાજરી હારી છે હો. બાજરી હારી છે. તો ભાઈ પેલો ભાઈજો ઘેર જો છે ને ઓય એની છે પણ ઈ તો લેવા આવશે અને કોક કોમ હતું જો છે. જીવા હાથે ઓય. તો ભળી. અને હું શું કહું છું હા મારે જમી તો 28 વીઘા છે. હું આમ જાગીરદાર છું તારે જાગીરદાર છું. ભાગ્યા વધારે છે ને. ભાજ્યા તો રાખવાના. આ તો તમે પેલા આયા છો હવે તમારું તો સેટિંગ કરી નાખો ઓય અને બીજા 3 કોક ગોતવાના રહે મારે. એવું છે. હોય તારે ભાજ્યા વગર તો ના મેળ પડે ને ભાઈ. આટલી બધી કોણ ભાડે મારે જમીન હું તો પંચાયત છો છું જાગીરદાર છું. મને તો ગામમાં હાથવા આવી બાજરી તો ગોડી થઈ ગઈ છે હમણાં. ગોડી થઈ જાય ને આ તો મારે જમી કામ ગોડી છે ઓય ઓય. કાળુતર જમી છે પણ લઈને ઉખડે અનાજ અને આ પાછી રહેવા આવી છે હવે. એટલે તમે સારી રીતે આપણે ખેતી કરજો આવો. અને આગળ લો ભાઈજો મારે 56 વર્ષ રહી ગયો ખૂબ પૈસા લઈ ગયો પૈસા લઈ જાઓ, ભોગ મેલીને જાઓ. હા ઓહો. 56 વર્ષ રહી ગયા તાર હું તો જાગીરદાર મારે તો જમી લોટ છે. એટલે સપરમાં રહી ગયો સપરમાં ભોગ આલી ગયો. એટલે આવું શું બોલો છો તમે? હું રહેતો ખબર પડશે અમને તમને. એવું છે. ઉવો તારે તમે આવું કેમ બોલે? આયા પેલા ભોગ છે તો આલ્યો છે ધંધો કરી ગયો તો રૂપિયા લોટ લઈ ગયો. હે ઉવે હવે હારી. એ ઓમાં કટર મારી મેલ્યું છે બરોબર. ઓય માથું પડે એવું નહીં પણ આ હાવડા છે ચક ચક આ હાવડા હુડી દીધું ઈ તો લઈ લે. હા ઓ મારું બડા એક બરો નજીક ઘણી આવી કે ઓય મારા બડા આમ ઉગમણ્યા હતા તણીને આ ધરવાતા હતા તણીને આયા છે ને ઓય તારું દાતું લઈ દી યાર. કટર 4 વખત મરાયું ઓય. પણ આ હાવડા દાતા ને તમે શું કહો છો હા આ તમે 2 જણા દાતડું લઈને આવજો કે ઓય. કાઢીને વચ્ચે ઢગો કરીને બાળી કાઢ દો ને એટલે બિયારણ ના ઉગે. અને પછી કંટાળ્યો છું હું તો. શેઠ તો હારા છે. કોઈ દશે કર્યા રહે કટર મારી છે. ઓહો ખેતર તૈયાર પડી તો ખાલી હાવાના વાળતા અડધો કલાક થાય 2 જણા મન. એટલે શેઠ મારો બધો લાગે છે તબરો પણ તો મારો બધો તેલ ખબર મારો બધો જી કાઢી નાખે એવો લાગે છે શેઠીઓ. થોડી મેઠી બોલી છે પણ તો શું છે અમારે સરવણથી જમીનથી મરે એટલે કોઈ ચિંતા નથી. હવે આગળ હડો શું કહેવા માંગે છે. હળો એક આગળ રૈડા વાળું પાડ્યું છે હવે એમાં હજી કશું વાયુ નથી બરાબર. એટલે અમે હાડો કપા કરવો છે. હવે થોડીક બાજરી વાઈ છે. પાંચ જઈ બાજરી વાઢીને એડા આવે તો એડા ના કે પછી ઢોરાને સારવા કોક વાવશે ને ભેગો વેચી મારશે. તમારા પોસમાં ભગાલ છે અમે બરાબર. ચાલે. હા જમી તો ઘણી છે ના કીધું. શેઠ ડોબલો કે હા ચોથો રાખે પોસમાં નથી પાલવું કાઠું પડે છે. અત્યારે ખાતર બીજવાળો તમને તમારી વાત આથી તમને ના પાલે પણ અમારે મારે બધું ઠેલિયાના રૂપિયા કેટલા થઈ ગયા છે બિયારણ બાજરી ઠેલીના 500 ને 550 રૂપિયા થઈ ગયા બરાબર. ખાતરની ઠેલી અત્યારે અસત છે તમને તો 3 રૂપિયા નહીં મળતી. અને મોંઘવારી વચ્ચી છે આખા દાડા 400 રૂપિયા હાજરી છે. અને પછી આ મારે બધું આ તો કાઠું કમ પોસમાં તો કાઠું પડે. હવે સમજો થોડું કમ. તમે કહેતા હતા ને કહો અમારે કોમ કરનારા ઘણા થઈ ગઈ તો તમે કર્યા દાદો. હવે તમે તો ચોથો આલુ મને પાલવે એમ નથી તો શું કરે છે પોસમાં ચોથો રાખો હવે કો ખારો. હડો વિચારો મારી દે હડો. હું કેમ છે હા પણ ઠેસરે લાવવો પડે. વારણું વધારે આવે અમે ના પહોંચી વળે મજૂરે લાવવા પડે. હા રોડો વિચાર કરીને હેડો દવા બાલો હેડો. હો એ હા આ જમી છે ને ના ના હારી છે. ચાલ જમી રેડી છે આપડી રેડી. હેડો તાર આપણે વતાડું પેલો સાપરા થી તૈયાર બરાબર. ઓય સાપરે તો હેડો. 2 છે કે ઓય આ તમાર જે એ 2 એમાં રહેજો તમે તાર. હારો અમારે પોણી સગવડ હોય ને રહે અમે તો. અને આ ઝાટકા આપણે તૈયાર જ છે એટલે વાવેતર થતા હોય ખાલી પેલું મશીન મેલ જવાનું છે બરાબર. ઓય ઓય વાર તો વેટી લાગશે. હેડો હવે આપણે સાપરે પાણી પીવા.
ઓય હજી બે એ ચર્ચા કરાડો તમારો ભાગ હવે નક્કી કરી નાખો બરોબર હા રડો ને બે હતા મોતો હા, બીજો અહીંયા પડ્યો છે ને પાછો હા બરોબર હેડો સારું જરૂરી ઓલે અમાર બડું પાણી છે શું પાણી ચાલુ છે ભાઈજો આવ્યો છે મૂકો જો તો ગોમ અને પાણી સારું કાઢે છે પાણી સારું કાઢે છે તાર તક આટલા 250 વીઘમ ચેતા પહોંચી વળે કો પહોંચી વળે, હા, પાણી વાત સારું કાઢે પણ ભાઈજો ગોમ જતો કે ઓય એટલે આવતા રહેલો છે મોડા વેલામાં તો અહીંયા ખડકું હતો ઓય ઓય મારે જ નતો જવા જેવો હા પણ એ મારો બડો એને મૂડી ભેગી છે કે ઓય 56 વર્ષ રહ્યો કેટલા પૈસા ભેગા છે આ કે હવે નથી રહ્યો ભેગી તાર તું ઘેર જતો રહ્યો અને તેમાં હવે આ તમને લાયા છે બરોબર ઓય. હેડો આ હોય સાબરે એ ખાણો તા એ બેઠી આપડી જમી હારી છે હારી છે ને ઓય હોય તાર અને તમે તાર હોય પડ્યા રહેતો જમીની ભાડ રાખજો બરોબર ઓય અને ભાઈ જણાવ દેવાને ઉપાડ બુપાડમાં કોઈ તો હું સર્વરની વાત કરું ઉપાડ તો કોઈ ઉપાડ આલશે છે એક તો ઉપાડ આવશે અને તમારે કેટલો ઉપાડ જોવે મારે 50,000 જોઈએ 50,000 ઓય શેઠ તો કઈ ઉપાડ તો એને રાખી ઈ ઉપાડમાં તમારે એમ કે તમે વ્યાજ બિયાજ દઈ લેતા હોય કે તો બરાબર હવે હા ભાઈ કે છે બધું જી હા કે 50,000 ઉપાડ આવશે તો આલશો 50,000 તો હાલું ખબર છે હા પણ ભાઈ હું તો 3% વ્યાજ કાપ્યો હો સમજીને તો પણ આધી બોય ને આઈને તો હોય પોતરું કાઢી નથી ને 50,000 તો ઉપાડ આલું છું જ પણ મારે તો કોક વાળવું કે નહીં વાત હાસી છે પણ એમ ભાઈજાના થોડા સમજીને તમારે એમ કે ચાર મહિના 4 મહિને પાકે તારા ના બજારમાં જાય તાર હું તો વાળું એટલી ઘડી તો મારે પાસે પૈસા અહીંયા મારા ખાતે જ થઈ ગઈ 3% ના હોય સમજીને શેઠ વચ્ચે. વાત સાંભળો કે હા. અમે પોસમાં ભાગે ભાગ વધવાય અને તમે વ્યાજ લ્યો અને અમે મજૂરિયા મોડા કહેવા થોડું સમજવું પડે હવે પણ તમે ઉપાડમાં મોટી વાત ભરી છે ને એટલા જ માપે ઉપાડ કીધા હોય હોત તો હું હમણે ઉડે દાતા હાલો પણ તમે તો 50,000 કીધા થી વિવાહ છે કોઈ ઓય હે? ઓય તાર તેમાં જ કીધું છે જમી તઈ ચેટલી વાયકી હો અમે જમી હા અમે 20 વીઘાની વાવશે 20 વીઘા જમીન તો યાર 50,000 કોઈ ના કહેવા તાર તો 2 લાખ આલે છે વગર વ્યાજ તમે આટલી જમીન જાગીરી વાળા છો 28 વીઘા જમીન છે તેવા તમે 50,000 ના આલી તો હા મારી વાત સાંભળો હા. હું હવે તમારું મૌન રાખું બરોબર ઓય હોય ને હું 50,000 ઉપાડ આલું બરોબર છે ઓય પણ એમાં જમીન તમારે રહેવું પડશે ભાઈ અને અમે અને તમને 1.5% વ્યાજ લ્યો હવે તમારે રાખું છું હારું. ટકો બરાબર છે હા અને એક વાત બીજી કહું હા ખાધા મોઢે પૈસા આલવા પડશે પાછા તો અને અમે થોડોક આ ખર્ચીનું જે કેવું હોય ઓય, કોપરો તમારે ખર્ચી 2,000 ખર્ચી મહિને 2,000 ખર્ચી ને 50,000 ઉપાડ અને અને હાથા હાથા મોઢે મારું બેટું આ તો લાખી પડશે ને જો વાપરો મૂકો એ વાપરો ભાઈ હા. 50,000 એનો 1.5% વ્યાજ બરાબર બરોબર અને જે આ ખર્ચી છે ને હા. એ 12 દુ 24 એટલે 24,000 ઈ. એટલે આમાં આ ખર્ચીનું તો રૂપિયા વ્યાજ લેતા નહીં બરાબર અને તમે સારું કામ કરશો એ તો છેલ્લા મૂકે તો વળી એમ કે તાર વ્યાજ ભૂલી જાય એવો છે શેઠ તો અમને 5 વર્ષ નીકળવા લે છે આપણું કોમ એટલે અલા હમણે તમે નથી વાત સર્વણજી કરી મારું બેટું મારે હાલમણું શું છે કોણ ચમ કેમ શેનું કે વળી? આ પેલો ભાગ્ય તમે લઈને આયા છો ને તો હવે ઓમાં મારું બેટું હું આડા આવડું બોલું ને મારે ચીડી બીજા ભાગ્ય તારું રહેવા જ ના જાય ના ના આડાવાળું પણ તમારા આરતી શું ના આડાવાળું બોલવું પડે આછા મારતી એટલે આ 50,000 ગણતો ઈ તો પાછા તમે ગણેલા જ છે કર ગણેલા તો છે પણ આ તો ગણવા હોય તો ગણો ને કે હાલો રા 50,000 થી પૂરા હા ભાઈ સારું તો આલ્યો 50,000 પૂરા છે ઓય અને કંકુના કરીને આવતા રહેતો હા આ આપણે આ ખાતરી આવે એટલે ગણેશ ચોથ ના દાડે હળોતરા કરવાના છે એટલે હો એ બરાબર છે શેઠ વાત કહું હમ. તમારે 250 વીઘા તમે કીધી છે ને કીધી 250 વીઘા છે મેં ના કીધું કે હું જાગીરદાર છું ઓય 250 વીઘાનો તમે ભાગ્ય છે મેં કે ખેતર બને આ બધે ભાઈજા તો હવે તમે પેલા આવ્યો છો બીજા ભાઈજા હવે આવી છે એવું છે એકને તો આ પાણી ચાલુ છે જી ચારમ છે વિચારમ છે હવે અને બીજા વળી જેના આડાવાળા બીજા જમીન રાશિ હોય ને કોઈ જેના આ લગ્ન છૂટા હોય. થોય તાર આવી કે એટલે મને વળી શી ચિંતા હતી મેં કીધું ભાગ્યનો આજ મેં એકલો ખેતર ના રહી કોણ ના ના આવવાના છે પોસ રાખવા દે પોસ અને અત્યારે તો હવે શું દાડા લાઈન થઈ ગઈ એટલે તમારે કોઈ ચિંતા નહીં ચારા વાળવાની. તમારે તો રાતના ઉઠીને હવે ખાલી શેતર સફેદ ફેરો મારવાનો છે અને દાડાના કાપશે તાર છે રાચી વેઠવી છે અને વપડો સરોડ એક વાત કહેવી છે મારે બોલો જો તમે મને રખાયો બરાબર ઓય. તો શેઠ કચ્છ બાજુ આગાબાદી કરશે ઓય તો હું હળદમાં ઉલાળે એ કર્યું તમારે હા, બરાબર, રેડી, પતી ગયું. તો શેઠિયાનમાં જે છે તમને એમ કે આખા ભાવ તમને કોઈ કહે તમે ઠપકો ના લ્યો જેમ કે શેઠ તો સોયલા બે હી ઓય
ટાઢા હોય ને અમે તો આખા દાડે જમીનનું કામ કરે ખેતરમાં ને અમે તો ગરમ જ હા તો અમે કેટલા ટાઢા પેલા ઠંડા કેવા કોહડો ભાઈજાને રાત દાડો મજૂરી કરવાની હા. એટલે આવી ગરમીની કે હોલી ખેતી થાય છે. તો એને બે બોલ કેવા થાય કે આયરું ફલાણ કરો ઢેકણો કરો પર એમ ના થાય પરો આ મશીન છે નાના વાત હાચી. હા થાતો એમ થાય હોય તો આપણે તરત વાવો તરત વઢાવા ના આવે 4 મહિને આવે હોય હા આ 50,000 આલ્યા કે નહીં હોય હોય. આમાં હું તો તમને ઓળખો તમે રખાયા છે બરોબર મને સારું સારું હો જો તો હવે આપણે નીકળશે ઓય હડો એ ભલે તારે હેડો. ભાઈ ગમી છે ગમી તને બધી હા, ના, એમ તો તમે હારી જાઓ. ગમી ગઈ છે હોય જમી હારી સારું લ્યો તાર તમારે હવે ઘરમાં જાવ છો કે ખેતરમાં ઓટો મારવા ભાગ્ય તો હારા મજબૂત છે જેઠા તોડી નાખે હો બને તમારે મહિને હે 12 મહિને તો શેઠ તમારે 12 આટા બદલાવવા પડશે આતા તો ઘણા છે મારે હા બાકી તો હું લઈ આલ્યું પણ મસ્તી હારો અરે અને ના કેવું એમાંય પડે. શેઠ પાછા થોડાક કમ બોલવા માપી રહ્યા તો ઉધણ મગજનો માળો ઉધો પાવડો થોડો એવો છે પાછો ઈ તો વધો નહીં કોમ નું કેવું આપણે છે ને બાકી ના ના કોમ નું કેવું પડે ને યાર આશા થઈ મારે કોમ નું કેવું જ નહીં બધા ભાગ્ય હરખા ના હોય એમ ઈ તો મને ખબર છે અને શેઠ આપણો હા તમે એમ કહો કે ગાયો ખાઈ જી ભૂંડરા ખાઈ જતા ગાય ભૂંડરો તો મશીન બોધો પર ટાટકા છે ભાઈ આપણે આ મશીન ઝાટકો લઈ હાલતો રહો ટાટકો છે બરોબર હા, બરોબર તમારે હા, હોત ને લઈ આઈને છેડો હાલવાનો રહે બરાબર અને અને શેઠ એમ તો આ 25 વીઘા જમીન છે ને લગભગ 25,000 ના 4 ઝાટકા લાયેલા પડ્યા છે. હે ઓ બધા ભાગ્ય નોખા નોખા આલ્યા છે કે હમણાં બે હા, ગાવ- અમને તમારા ભાળવાના રહે આ બે ભૂંડ હમણાં વેટાણો તો તે ડોકે દાદા પડ્યા હતા એટલા તો ભારે ઝાટકા છે ઓય એક તો પડી પેલા હાચી પડી ફૂલી ઈ તો હોય તો મરી જાય તું નાશ્યા આમ આ ઈ કે ગંધા તો છે પેલા ટોકાવાળી વાટી તો શરવણજીને ફોન કરવો પડશે હલો હા બોલો બથુજી કેટલા હતા એટલે આ તમારા શેઠિયાના પેલી આગળ ધમીરી ભાગમાં હતો એ હતા એમ હોય તો હું અહીંયા આવું રહું છું ચમ શું કોમ હતું વળી હા મેં કીધું તમને ભેગો થતો હતો જમીનનો બધો સોદો થઈ ગયો છે રેડી હોય અને મેં કીધું આવો એમણે ભેગો થવા સારું આવો તો પેલા આગળ પેલું ઠેસર ને બધું પડ્યું છે એ તમે આગળ ખેતર ને જ હોય પણ ત્યાં આગળ આવો તો એ ઠેસર દેખાતું છે એ જગ્યાએ આવો તમે હા તમે જે બારમાં હાલત આવો હો. એને એડા કાઢેલા છે ને એ જ છે એમ હોય તમારે જે હોય ઈ તમ તારે ચર્ચા જે કરવી એ કહો હળો તો અહીંયા આવીને હો એ હાર એ હારો હળો તમે મેલો ફોન એ ભલે તમે તારા ફોન બંધ કર્યો તો ઓય પછી ચમ ફેરવડી કેમ શું કોઈ કોમ પડ્યું એટલે મેં કઈ શેઠને થોડું કેવું તું હા અને તમે ભેગો થઈને કીધું હેલું પછી એવું છે એમ ઓય હારો હળો તો આ ભાગમાં હું પેલા શેઠ હતા ને એને હાદું હળો તો હા દો હારો હાદું તઈ પેલે તો એટલી ગાડો આ સોય લેજો હું આવું હાજી એ હા એલા શેઠ ને કારો ઓછો ભાડે દીખ્યું આ હોધા કરીને બોર્યું ગણી આ મને તો નવી લાજી હે શેઠ ને બોર્યું ભાડે ગોટા થઈ જાય શું આ કેટલી છે શેઠ બધી થઈ તારી બોરીઓ છે આપણે હો આ જૂના પૈસા હતા ને ઓય ઓય અહીંયાના ભાગના છે એડા હારા છે ના આગળ વેચી માં રહેવા તો હે આ ઉહરડા ના ઓય ઓય હારા છે હારા 250 વીઘાના તો પડે એમાં અડધા કોઈ દિન તે અલગ અલગ હતું પણ એડા હારા છે ઓય આ છેલ્લે એના ઓહરડા ના છે એટલે વેચીને હિસાબ આલુ કીધું બરાબર હિસાબ લેવા નથી રહ્યા હજી ભરાઈ નથી ક્યાં આવી હા, એ વાત સાચી છે વિવમ ત્યાં ને 25 બોરી છે હું બરાબર છે હારો તો મારા બેટા ભાઈજા સારા હતા પણ જતા રહ્યા ઓય ઓય મારો બેટો શરવણથી શીખાઈ ગયા અને ગોમ જતા રહ્યા ને મારો બેટો હવે મારો તો ઉપાજી છે હવે 2-4 દાડે એવું કીધું હતું કે ચીઠીઓ ખરાબ છે મારો બેટો કે કોઈ રહેતો નહીં એના ભેગો તમને ચીએ પસાયા મેં કે શેણ સંબંધી હતા શરવણથી અમારે ભાઈબંધ હતા મેં કીધું મને રખાવતું છે સારો મેળાવા તો જે એને શોખનું મારું ફીટ કર્યું છે પણ આ મારો બધું 250 વીઘામાં તો બાજરી એ ભાજ્યા મેલી મેલી જતા રહ્યા છે આ હુડા ખોય છે કોઈ આપણને ઘણી થાય એમ નહીં એટલે મારે હવે તો આવવું પડશે શેઠ પાસે બધો કહેતી હેજો ને રાડશા ગોઠ હચી શકન નતો શ્યા પણ આગળ એને 5 ફૂટનો તો નોળિયો ઢચ્યો ભાગ જોવા દઉં તો કોઈ હરખઈ આવે એવું લાગતું નથી પણ તો મેં કીધું જવા દો એટલે હવે મારો બધો શેઠને પૈસા આલી જેવા છે મારે પાછા
કેમ કે 2-4 દાડા એવું કીધું કે શેઠિયો મારો બધો કપાતર થઈને તને ભાગ પૂરો કરવા નહીં જાય રાતના છે મેં ફોરાનું હશે તો ઘેર કમો પહેવા નહીં ગયું એવી બધા વાતો કરતા હતા એટલે આપણે પહેલોથી ચીડી જવું ને શેઠને આલવા પૈસા પાછા મારે આવી જો હરાતા છે તેમાં બાદરી લેવા ભાજ્યા નહીં રહ્યા આ તો કેવું પડ્યું તે ફળ આ સાપરા હે ભાજ્યા મારા બેડા તો તાર્યા છે તો હોનું થઈ ગયું છે ને મારે હવે શેઠને 50,000 રૂપિયા આલવા પાછા શરવણીથી એને ફોન કોઈ ઉપાડતા નથી એટલે શેઠને 50,000 આલીને મો વાટે છું કેમ કે આપણે ભાઈ 12 મહિના કાઢવાનો કઈ એક દાડો છે રહેવાનું છે તારે શેઠ શું કરો છો એ મારો બેટો કુબડા હાડી ગયા છે પલેટું નખાવી પડી છે હા અને તમે કહો પૈસા આલ્યા તા લઈને ઘેર હેડ્યા તા કેટલા દિન પાછા આવ્યા કહો એ તો હું વાત કરું છું પછી તમને ઓ પણ તમે આ કુબડો આલો નખાવો ઠેસર ને હાવ 250 વીઘા જમીન છે ને શું આવું કરો છો પણ આ તો શું કે ઘણા વાળાને આળો ઘણી હોય આળસુમ થાય છે કોઈ પૈસાનો સવાલ નથી પૈસા તો ઘણા છે પણ આ તો આળસુમ થાય છે કોણ આ બાજરીઓ આપણે હવે તૈયાર છે તમારે ભાઈચે નથી કાઢવી પડશે કે બધી હા બાજરી કાઢશે એટલે ઘડી તો અમે કરશે બરોબર રેડી પણ આ તો આળો મજા આવે મારું બધું ઠેસર લઈને જવું પડશે છે ને પેલા હમ કરીએ ઘર તો કોઈ અમને આવડતું નથી ને શેઠ વાપડો હા. તો ચમ પાછો આવ્યો ખબર છે હા આમાં ઉસાળો ભરીને આવ્યો ને હા. ઈ દાડે હું પૈસા લઈ જાય બરાબર આ 50,000 તમારે આપણે પાછા લ્યો ચમ Ready? મારું બધું આમ કરો પણ હાલ મારે ખીજામાં હાસવા પડી છે રસ્તા પર પડી જાય આ છે તે છે એ દાડે હું લઈ જાય આમ ઉછાળા ભરીને આવશો કે પછી ના ના આવશે આવશે એમ હવ શરવણથી જમીન થી મરે જમીન તો છે પણ તમે હવે પૈસા લઈને પૈસા પાછા આલો તો લે મારું બધું મને ડબડબો છે ના રે કશું ડબડબો નહીં હો મારે ભાજ્યા તો રાખવાના છે ઘણા પણ આ હારું હેડો તો ઉછાળો ભરીને આવો ઈ દાડે લઈ જા તું પૈસા લઈ બરોબર જાય હારું હો એ ભલે એ આ. બરોબર ઠેસર ને પાડ્યું જ ના ખાવ પડો પૈસા અમે તમને હાલ્યા તા પાછા ઠેસર નું કામ કરાવું પડે અમારે જરૂર છે નહીં હોય તો પાછા હાલ્યા છે કહો તો મારા બેટા હોય ને નક્કી કે ભોગો માર્યો કે શું સીટીઓ પેલો ભાજ્યો તો ગભરો હતો મેં તો કીધું ભાજ્યો સારો છે આમ મજબૂત હતો અને કોમ કરે એવો જેઠા તોડે એવો હતો અને મારે 100% લોસો માર્યો ચેક કોની બરાબર ના કોણ ભર્યા થી ભાજ્યો થતો રહ્યો તો કશો વધો નહીં સરવણદી ની વાત હવે સરવણદી ભાજ્યો લઈને આવ્યા હતા 50,000 મારે આલ્યા પાછા આલ્યા મારો ભાજ્યો ડુંગરપુર નો હતો પણ સરવણદી માનતા નતા કોણ કશો વધો નહીં ખેતર અમુક કરાવવું પડ્યું અને ભાજ્યા તો જમી આપણે 250 વીઘા છે ને એમનો જાગીરદાર છે બધે સોફેર સાફ છે હેડિયા આવશે ચલો ભલે મારું બધું હા હાટડો વચી ગયો છે એવું છે એમાં ખરપાઈ નથી બાજરી ખરપાવે તો ખરી પડે તાર તો કના ઘરે બળદ છે બધે વેચી માર્યા ટ્રેક્ટર પાડી બળચા ટ્રેક્ટરે ડોકા ઘણા કાઢી પેલો બળજો તો શું છે હોય વળ હળવણી દાતી હોય ડોકા અમે તો ઉપાડીએ લે અને આ ડ્રાઈવર તો શું ઉપાડે આ ચેટે મિનિટે હોમાં ચેટે અને હું શું કહેતો હતો હા પેલો ભાગ્યો તો મારો બધો પાછો આવ્યો તો અને પાછો આયો એટલે કોઈ કહેતો જ તમે મને તો એમ કીધું છે કે 50,000 આટલી બધી જોખમ મારે નથી જોતી હાલ એમ તો એનો અને- ફોન તો આયો તો માર મોય હા અને મારે મહેમાન આવ્યા હતા હું મારો બસ ઘેર જતો રહ્યો તો હવે એમ કીધો છે કે હું ઉસાળો લઈને આવું તે દાડે મને હાલ તું બરાબર હા તો પાછા આલ્યા એ સારું કર્યું મારે ઠેસર નું કામ અધૂરું હતું બાકી થઈ જાય પણ મારું બધું મને એવું લાગે છે હા કે કોઈ કોણ ભર્યા ભોગો માર્યો લ્યો હમણે આખા આવો હમણે થોડાક સોયલામાં હોય તો તાપ લાગે છે એટલે આપણે તો હવે તાપમાં રખડો છે રોજ છે પણ હું શું કીધું સોયલા ભારે વાત કરે ને હોય આ બાજુ વાત કરે સાપરામાં અને નક્કી કોઈ કોણ ભર્યા લાગે છે એટલે હું તમને કીધું તું કે અમને ખાલી આપતો રહ્યો છે ડાયરેક્ટ પૈસા આલી જતો જ રહ્યો છે ઈ તો શીખતા થઈને કોઈ ભીડેનું શીખે મારું બધું કોઈ કોણ ભર્યા કે શું વાત બની કોઈ આવ્યો કે લ્યો શેઠ પૈસા હા અને જે દાડે હું ઉછાળો લઈને આવું ને હોય એ દાડે પૈસા હાલ દઉં એવું કહેતો તેમ હવે એની આમ તો વાત તો રેડી કરી છે પણ જીગર ઉછાળો ભરીને આપવું છે કે નથી આવવું રોમ ને જોણે બીજું તો આમ કોઈ આમ કીધું નતું ને આખા પાછું તમે ક્યાંને મેં તો ભાઈ કશું કીધું નથી મારે તો જરૂર હતી ભાઈજા ના આવતા પાવલા હેડતા પરુણા નાર છોડાય કોઈ હાલે ના એમાં કદાચ વળી તમે કોઈ કહેવામાં ના રહ્યા હોય થોડી ભાઈજમાં આડો પછી આ તો કોઈ કીધું આખા પાછું તો ભાઈજન વખત નહીં પડતો મને તો કોઈ ખબર હોય નહીં ના 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 બધા રોણમ થી 56 વર્ષ રહી ગયા ભાઈજા મારે તો લેર કરતા જાશે લેર કરતા જશે તો રોકા રોકા જશે ના 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 લોટ લઈને ગયા છે હજી તો આ બોરીઓ પડી ભાળો તો લોટ લઈને જશે આમ નોટો લઈને જશે કોમ હમ ભરતા જશે
ના ના બધાને પૈસા હારા વજા દે. પણ ઈ તો હવે તમે વધારે એવું રાખ્યું હોય તો વધે ને વ્યાજમાં તોડી નાખ્યા હોય શું વધે? વ્યાજ તો માપે માપે ગણી તું કોણ મેં પૈસા ગણી કોઈ વધારે એટલું બધી નથી લીધા રા. આ એ તાર ઉપાડ કરી તો વ્યાજ તો શરમંદી થાય ને. વ્યાજ તો થાય પણ તોય વળી આપણે હા. ભાગ્યાનું હવે કેમ કે- આવતા ને આવતા મારા બધા પસા હજાર માગી ચેથા વાળવા અમારે કહો. ઓ પણ હવે તમે જમીન જાગીર વાળા છો વ્યાજ એકદમ નો ભૂલી નો તોય ચાલે. અમે વળી ઉપાડ હાલવા ચમ રાજી થઈ જાય ખબર હમ. કે ઉપાડ હાલે તો બેટો પડ્યો રે પણ મારા બેટા અમુક તો અધૂરું વેચીને જતા રે અમારે કરી કેવું કહો. તમે પેલો આ હોમેરવી રહ્યું સાપરું છે કે માળી છે ઊંઘવાની? એ પેલો આથમણાનો ભાગ્ય હતો કે ઓય મારો બેટો એ પડ્યો હતો રોધડે ની બહુ સારો હતો પણ જતો રહ્યો. હા, એટલે એમાં કિચ્ચે આમ ભાગ્ય દેખાતો નહીં આમ હાથરો મેલી મેલી તો નહીં જતા રહ્યા ને? ના ના આ તો હવે ને ઓલા આવે કે આ રમેલ્યો આવે આ મારે જ રમેલ છે ને કાલે 24 તારીખ ની ગામમાં મારે ખોડિયાલ માની એવું છે? હોય એટલે આવી કે આ તો ભાગ્ય આવે તો કોમ ભળે ને વાડ વાડ ખોરવાનું કી ઓય કાલ મારે તો આવડ છે ને મારે ખોડિયાલ માની રમેલ છે તમે ભૂવો છો? ભૂવત નથી હા પણ અમારે હાજરી હાલવી પડે અહીંયા આમંત્રણ તો હોય ને. હા બહાર પડતા હતા આમંત્રણ કેમ ના હાલે અને ગાવું પડે માતા છે અમારી. અને આવતા વળી તમે ભાગ્યો પૈસા પાછા આલી ગયો છે વળી આ તો વળી કોઈ તો ભાગ્યને વખો પાડતા હોય ને કહેવામાં ના રહ્યા હોય તો વળી તાર વળી કદાચ હોમે તમને કહેવા ના રહ્યો હોય ને વળી મન તો ઈ રહ્યો એમ કે ભેગો નહીં થયો પણ આમ ફોન આવ્યો તો ને પછી તો હું મારા ઘેર જતો રહ્યો હતો કદાચ તમે કોઈ વખો કીધ પાડ્યો હોય. તમે ભાગ્ય લઈને આયા પણ મારો બધો મનમાં ડબડબો હતો મારો બધો મેં કીધું ડુંગરપુર થી લાયા દીક્ષે પણ હું શું કહું છું હવે બીજી ભલામણ કરું છું હા કે હારો હોય ને હારો ભાગ્ય ધડાય હોય તો મને ભલામણ કરજો ને ફોન કરજો હો. હાર વડો એક તો લાયો તો એ હવે મારો બેટો તમે કહો પૈસા આલીને જતો રહ્યો છે. એ તો આવશે તો ઉસાળો ભરીને આવશે હોય રેવા તો હું વિના પૈસા પાછા આલ્યું. એમ કે આ તો અમને ખબર ના હોય ને તમે વળી ભાગ્યને વખા પાડતા હોય તો વળી હાથરો મેલી મેલીને જતા રે. હા એ હવે 2-4 દાડો નો પીંજો છે આવે તો પૈસા આલ્યું નકર મારે ઠેસર ને ટાયર નખાવા દે કે હોય નખાવી ભરે ને પછી એને આ એડા વેચીને આલ્યું. હાર વડો તો હવે હું નીકળું હે ભલે તાર હશે તો ફેર હમાસર તમને એ આલ્યો સમાચાર કરતો હો. અને હારું કહેવા બેઠું એટલે કે ભાઈ જવાના આદાથી જતા રહે પછી વાખાતરી છે તો કોઈને ધડે હાસીવા બી પડશે ઘરે. ઓ મારું બેટું આટલી જમીન મુના પહોંચી વળું તમારે ભલામણ કરી છે. અને હાસે તો ત્યાંથી પાછા ઘેર વાઈ કે આટલી બધી એમ કે 800 વીઘાના ભાગીદાર છો ને. એ વાત સાચી છે પણ હવે તમે અહીં તો ભલે જો આવે તે ને કે તમે ભલામણ કરી દે હારો રાશિ આલ દો. હાર વડો કે હશે તો ફેર હમાસર આલ્યો. એ ભલે તરાડો મુએ હવે નીકળો મારે હમણાં કરશે હોય એટલા સુધી નીકળો ને બસમાં બેસી જાય છે. અને ભાઈજો નવો નવો રહેવા આવે અને ભાઈજાન રાશિને 2-2.5 મહિના થાય પછી શેઠિયા ખણખોતર ચાલુ કરી કોઈ જેઠા ખોતરા આવે ને કોઈ રાતના ટોવા મેલે તું તો સુઈ રહે છે ચારમ નથી થતો ને આવું બધી બીના બનતી હોય છે એટલા માટે આ મનોરંજન માટે વિડીયો છે પણ કોઈ ખણી માથે ના લેતા. હું શું કહું કે અમારો આ વિડીયો ગમે તો લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માં બચરી. જય માં ખોડા. આ વિડીયો મનોરંજન માટે છે એટલે લાઈક શેર ને પેલો સરફરોશ કરી દો ફોલો અને ખાસ કે કહેવા માટે માગું છું કે આવું થતું હોય છે ભાઈજા બાપડા 12 મહિના ખોદીને આમ રોતા રોતા રૂ થઈ જાય એટલો વખો પડી જતો હોય છે એટલે ખાસ નવા ભાઈજો રાખતા શેઠીઓ વિચાર કરશે કે મારું બેટો અત્યારે તો ખૂબ હાસવીને ભાઈજાને રાખવો પડે ઘરની જેમ રાખવો પડે. ભાઈજાને બહુ સારું રાખવું પડે. ભાઈજો આપણે કમાઈ ના આલે. અને તમે છે એવું કહેતા હતા કે આ ડુંગરપુરીઓ છે હું તો ડુંગરપુરીઓ નહીં બનાસકાંઠાનો છું. મારા મને આવા ગયા તો ડુંગરપુર તો લાવ્યો